પેન્શનરોમાં ભેદભાવનો આક્ષેપ, માન્યતા અધિનિયમ 2025 રદ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન નવી દિલ્હીના પ્રતિનિધિઓ દ્વારા વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે માન્યતા અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ સાથે વિગતવાર આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ફેડરેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે 25 માર્ચ 2025થી અમલમાં આવેલા આ કાયદા દ્વારા કેન્દ્ર સરકારને પેન્શનરોમાં વર્ગીકરણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેના કારણે નિવૃત્તિની તારીખ આધારે પેન્શન હકોમાં ભેદભાવ ઊભો થવાનો ખતરો છે. આ કાયદો નાણાં બિલના ભાગરૂપે પૂર્વ સૂચના વિના લોકસભામાં રજૂ કરીને મંજૂરી આપવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફેડરેશન મુજબ આ કાયદાના અમલથી ખાસ કરીને જૂના પેન્શનરોને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે, કારણ કે તેઓને પગાર પંચની ભલામણોના લાભોથી વંચિત રહેવું પડી શકે છે. આ સ્થિતિ સામાજિક ન્યાયના સિદ્ધાંતો અને સરકારના તમામ નાગરિકોને સમાન સુરક્ષા આપવાના ઈરાદા વિરુદ્ધ હોવાનું પણ જણાવાયું હતું. સાથે જ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નાકરા ચુકાદાનો ઉલ્લેખ કરીને ફેડરેશને જણાવ્યું હતું કે પેન્શન એક સામાજિક કલ્યાણનું સાધન છે અને તેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. નિવૃત્તિની તારીખના આધારે પેન્શનરોને અલગ પડવું આ ચુકાદાની ભાવનાના વિરુદ્ધ છે. ફેડરેશને વધુમાં જ રજૂઆત કરી હતી કે 7મા કેન્દ્રીય પગાર પંચે જૂના અને નવા પેન્શનરો વચ્ચે સમાનતા લાવવી ભલામણ કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી હતી. છતાં પણ હાલના કાયદા દ્વારા તે સિદ્ધાંતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ફેડરેશન દ્વારા 25 માર્ચ 2026ને વિરોધ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. આ કાયદાના 1 વર્ષ પૂર્ણ થવાના દિવસે સરકારનું ધ્યાન દોરવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. અંતમાં ફેડરેશન દ્વારા કેન્દ્ર સરકારને તાત્કાલિક આ કાયદો રદ કરીને પેન્શનરોને સમાન હકો અને ન્યાયપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. અત્યારે લોકસભામાં 25/3/2025ના રોજ વેલિડેશન એક્ટ દાખલ કરવામાં આવે છે, ખરડો રજૂ કરવામાં આવે છે. એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આજે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વેલિડેશન એક્ટ વહેલામાં વહેલો તકે લોકસભામાંથી વિથડ્રો કરવામાં આવે એવી અમારી માગણી છે. મુખ્ય એમાં નુકસાન પેન્શનર્સને ઘણું બધું છે. 8મો પગાર પણ મળી શકે એમ નથી. સરકાર જે પ્રમાણે કરે એ પ્રમાણે થઈ શકે એમ છે. જેથી આ ખરડો વહેલામાં વહેલી તકે વિથડ્રો કરવામાં આવે એવી અમારી મુખ્ય માગણી છે. રાજેશ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, અમદાવાદ.